તો આવતીકાલે ભારત દેશના ભાવિનું ઘડતર થવા જઈ રહ્યું છે, એટલે કે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે અને જેને લઈને ચૂંટણી વિભાગ સહિત પોલીસ વિભાગ પણ મતગણતરીની જે પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સુસજ્જ થઈ અને કામગીરીમાં જોતરાયું છે। ત્યારે સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે અને જેના ઉપલક્ષ્યમાં જે 23 બારડોલી લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયા જ્યાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે થનાર છે અને જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા જે ચૂંટણી વિભાગ છે એની સાથે જે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો 3 લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે અત્યાધુનિક સાધનો સાથે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ચૂંટણી આદર્શ બની રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। 23 બારડોલી સંસદીય મત વિસ્તારની મતગણતરી આવતીકાલે તારીખ 4/6 ના રોજ સવારે 8 કલાકે શરૂ થનાર છે। અત્રેના સોનગઢ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ જિલ્લો તાપી ખાતે એની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે, જેમાં 3 ડીવાયએસપી અને 9 પીઆઈ તથા 17 પીએસઆઈ અને કુલ ટીઆરબી ને બધા જવાનો મળી અને 478 પોલીસ સ્ટાફ ગોઠવેલ છે તથા તાબા પોઈન્ટ પર દૂરબીનની વ્યવસ્થા કરેલ છે તથા સીસીટીવી ની પણ વ્યવસ્થા રાખેલ છે। આમ મતગણતરી માટે જરૂરી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે। એ સિવાય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવે છે। 23 બારડોલી સંસદીય મત વિસ્તારની મતગણતરી આવતીકાલે